અને કેવી દશા હતી. પ્રાણવાયુ વગરની જેવી દશા થાય અને પછી ક્યારેક તો જીવન સમાપ્ત થઈ જાય, એમ ધર્મ વગર આવી દશા થશે અને ધર્મ વગર સમાજ સમાપ્ત થઈ જશે. જીવનની શાંતિ, જીવનનું સાચું સુખ, આ બધું ધર્મ વગર જતું રહેશે. કેવળ ભૌતિકતા ઉપર આપણે એટલો બધો ભાર ન મૂકીએ. ભૌતિકતા, ભૌતિક સુખો જરૂરી છે, પણ ફરીથી કહું, ધર્મના પાયા ઉપર જો વિકાસની ઇમારત ઊભી કરશો તો એમાં સુખેથી રહી શકશો. નહીં તો એની એ ઇમારત ક્યારેક એવો ઝાટકો લાગશે. જો ધર્મનો ઊંડો પાયો નહીં હોય તો એ ઇમારત એવી પડશે કે એમાં ને એમાં ડટાઈ જશું. આપણા રૂપિયામાં ડટાઈ મરીએ છીએ. આપણી પ્રજા બગડે છે અને દુઃખી થઈને લોહીને આહુડે એ રડાવે છે. કેમ? કારણ કે ધર્મ નથી. વિમલજીએ બહુ સ્પષ્ટ રીતે વાત કરી કે બીજા બધા કાર્યો કરવાના છે, પણ ધાર્મિક સંસ્કારો, ધર્મ ભાવના દ્રઢ થાય વ્યક્તિના હૃદયમાં, સમાજની અંદર, એ અત્યંત આવશ્યક છે. નહીં તો આ બધું જ ધોવાઈ જશે. માટે ધર્મમ ભજસ્વ સતતમ ત્યચલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. ધર્મમ ભજસ્વ સતતમ. અને એ ધર્મની વાત, અને એમાંય પછી ધર્મની વાત કરતા કરતા પરમ ધર્મની વાત શ્રીમદ ભાગવત કરે છે. ધર્મ શું? તો ધર્મના લક્ષણ બતાવ્યા. પરમ ધર્મ શું? મનુષ્યનો પરમ ધર્મ, સૌથી શ્રેષ્ઠ એ ધર્મ એટલે શું? અને ભાગવતજીમાં એનો જવાબ આપ્યો. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસીદતિ. મનુષ્યનો પરમ ધર્મ એ જ છે જે ધર્મનું આચરણ કરતા ભગવાન માટે પ્રેમ થાય, એટલે કે ભક્તિ જાગૃત થાય. ભગવાન માટેનો પ્રેમ, એનું નામ ભક્તિ. અને ભગવાન માટેનો પ્રેમ એટલે શું? ભગવાન ક્યાં રહે છે? ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ. પ્રાણી માત્રના હૃદયમાં ભગવાન રહેલા છે. જડ ચેતન બધું ભગવાનનું જ રૂપ છે. સિય રામ મય સબ જગ જાની. સિય રામમય સબ જગ જાની. કરમ પ્રણામ જોરી જુગ પાની. કરમ પ્રણામ જોરી જુગ પાની. સૌની અંદર ભગવાનના દર્શન કરતા કરતા સૌના માટે પ્રેમ થાય, અનુરાગ થાય, આદર થાય. એ મનુષ્યનો પરમ ધર્મ. જે ધર્મ પ્રાણી માત્ર પ્રત્યે તમારા દિલમાં પ્રેમને જાગૃત કરે, એ જ મનુષ્યનો પરમ ધર્મ છે. આમ ભલે આપણે હવ પોતપોતાના ધર્મને શ્રેષ્ઠ બતાવવાની કોશિશ કરીએ, પણ ના, ભાગવત સીધી સાદી વ્યાખ્યા આપે. અને આ યુનિવર્સલ વાત છે વાલા.
કે જે પણ ધર્મનું આચરણ કરતા પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ જાગે. કારણ કે સત્ય એ છે કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ જે કંઈ છે એ બધું ભગવાનનું જ સ્વરૂપ છે. ભગવાન સિવાય બીજું કશું નથી. જડ ચેતન જગ જીવ જત સકલ રામમય જાણી. અને એટલા માટે એ પ્રભુ માટે પ્રેમ એટલે આ સૌના માટે પ્રેમ. તો એ સત્યનો જેને સાક્ષાત્કાર થાય એના હૈયામાંથી પ્રેમની અંદરથી એવી એક આગ પેદા થાય કે એમાં વેરઝેર તો બધું બળીને ભસ્મ જ થાય અને કરુણાનું ઝરણું એવું વહે. ભાગવતની વાત કરીએ છીએ એટલે આ ભાગવત આપણને મળ્યું ને એ પણ એક કરુણાને કારણે. કારુણ્યાત સંપ્રકાશિતમ. જો ભગવાનના હૃદયમાં કરુણા જાગે નહીં તો આ ભાગવત આપણને મળે નહીં. જો સુખદેવજીના મનમાં કરુણા ન જાગી હોત તો એ રાજા પરીક્ષિતને કથા સંભળાવવા બેઠા જ ન હોત. એ કૌપિનધારી પરમહંસ મહાપુરુષને શું જોતું હતું પરીક્ષિત પાસેથી? ભલે ને ચક્રવર્તી રાજા હતો પરીક્ષિત, પણ એને કઈ મોટી દક્ષિણા મળશે કે રાજા મારી કથા સાંભળશે તો છાપામાં મારા ફોટા છપાશે, આવી કોઈ જાતની કામના સુખદેવજી જેવા પરમહંસના મનમાં નહોતી. અને હાથ દિવસ પલોઠી મારીને બેઠા રહ્યા. રાજાનું આધ્યાત્મિક માર્ગદર્શન કરતા રહ્યા, કથા સંભળાવતા રહ્યા. કેમ? કરુણા જાગી. માત્ર કરુણા કરુણા કરુણા. તો સત્ય પ્રેમ અને કરુણાની જે વાત કરીએ છીએ આપણે, એ કેટલું સાચું. આ ત્રણ જ શબ્દોમાં ઘણું બધું આવી જાય છે. તો સત્ય એ છે કે આ બધું જ ભગવાનમય છે. અને એટલા માટે વેર નહીં, સૌને વંદન. નરસિંહ મહેતાનું જુનાગઢનો નરસિંહ એનું પદ અને પોરબંદરનો ગાંધી એનું પ્રિય અને આખા વિશ્વની અંદર જે પ્રસિદ્ધ થયું. વચ્ચે તો કંઈક એવું થયું હતું કે હમણાં આઈ થિંક વિદેશ મંત્રી સ્વર્ગીય સુષ્માજી હતા, ત્યારે એમણે વિશ્વ આખાના ગાયકોની પાસે આ ભજન ગવડાવ્યું. કાં એનું આખું એક કડી આણે ગાય, એક કડી આણે ગાય, એક કડી આણે, એમ આખી દુનિયાના જે ગાયક કલાકારો હતા એમણે આ ભજન ગાયું. વૈષ્ણવ જન તો રાગ ખમાજ. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તો પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. એની જ આ પંક્તિ સકળ લોકમાં સૌને વંદે
નિંદા ન કરે કે રે સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કે રે વાચ કાચ મન નિશ્ચલ રાખે વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણી રે વૈષ્ણવ જન તો તેને કહીએ. સર્વદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી સર્વદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતે રે જીહવા થકી असत्य न बोले जिह्वा थकी असत्य न बोले અને પરધન નવ જાલે હાથ રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે વૈષ્ણવ જન તો તેને કહીએ. એક એક શબ્દો નરસિંહ મહેતાના અને એટલા માટે ગાંધી બાપુને બહુ ગમી ગયા. વિચાર તો કરો, સૌરાષ્ટ્રની આ ધરણી અને અહીંયા કેવા કેવા નરપુંગવો પાક્યા. નરસિંહની લેખની, નરસિંહના શબ્દો, નરસિંહની અનુભૂતિ, નરસિંહની ભાવના અને ગાંધી બાપુ જેવી એક વિશ્વ વિભૂતિ પોરબંદરની આ ધરતીમાં એ વિભૂતિ પ્રગટ થઈ. આખી દુનિયાએ એની નોંધ લેવી પડી. હા, અને એ ગાંધી બાપુને કારણે નરસિંહના આ શબ્દો આખા વિશ્વની અંદર પહોંચ્યા. દુનિયા આખીના કલાકારોએ ગાયું. બોલો, મેં સાંભળ્યું પાછું ભજન. એ લોકોના પ્રોનાઉન્સિએશન પોતાની એ રીતના વૈષ્ણવ છન થોથેન ખૈય એવી રીતે વાલાઓએ ગાયું. માયા વ્યાપે નહીં જે મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે રામ નામ શું તાળી રે પરાઈ જાણે
બધાય શાસ્ત્રોનું ભાગવતનું જાણે આમાં અર્થ આમાં સમાઈ ગયો હોય એવું પદ. આ બધા ગુણોને ધારણ કરવા એનું નામ ધર્મ. વર્ણ લોભીને કપટ રહિત છે, વર્ણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો એનું દર્શન કરતા, ભણે નરસૈયો એનું દર્શન કરતા, કુળે કો તેર તાર્યા રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ ગે, પીડ પરાઈ જાણે રે. પર દુઃખે ઉપકાર કરે તોય, પર દુઃખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે. વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ. જે પીડ પરાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. કોવિડ જેવી મહામારીના સંકટના સમયમાં માણસની અંદર પડેલું શ્રેષ્ઠ અને કનિષ્ઠ એ બંને પ્રગટ થઈ ગયા. ઘણા બધા લોકોએ આ પરાઈ પીડ જોવાની નહીં, ખૂબ સેવા કરી, ખૂબ સેવા કરી. સામાન્ય મધ્યમ નીચલા મધ્યમ વર્ગના માણસે પણ પોતાના ઘરમાંથી 2, 4, 5 રોટલી વધારે બનાવી અને ભૂખ્યા સુધી પહોંચાડી. કેટલા અન્ન ક્ષેત્ર ખુલી ગયા હતા, કેટલા લોકો સારા કામમાં, સેવાના કામમાં લાગી ગયા હતા. અને ઘણા એ પરિસ્થિતિનો ઉપયોગ કરીને પૈસા બહુ બનાવ્યા, લૂંટે ખૂબ કરી. એ થયું. એટલે શ્રેષ્ઠ અને કનિષ્ઠ બંને પ્રગટ માણસમાં જે પડ્યું હોય ને આવા સમયે પ્રગટ થઈ જાય. જ્યારે ભૂકંપ જેવી ત્રાસદી આવે તો ઘણા લોકો તરત સેવામાં લાગી જાય, અને ઘણા ડટાયેલા મરી ગયેલા મુર્દાના કાનમાંથી તે ઘરેણાને બધું કાઢી કાઢી લૂંટીને લઈ જાય. એટલે પહેલું કામ સરકારે એ એરિયાને કોર્ડન કરી લેવાનું કરવું પડે, એની સુરક્ષા એને સુનિશ્ચિત કરવી પડે. નહીં તો ખોટા લોકો જેના જીવનમાં ધર્મ નથી એ આવીને ઉપદ્રવ કરશે. માટે ધર્મમ ભજસ્વ સતતમ. એટલે ધર્મ એનો અર્થ કેવલ પૂજા પાઠ નથી થતો. ધર્મ એટલે આ વેલ્યુઝ, આ ગુણો, આ મૂલ્યો, એને આપણે આપણા જીવનમાં ધારણ કરીએ અને એ પ્રકારે જીવીએ. સમાજ મૂલ્યનિષ્ઠ સમાજ બને. એટલા માટે થઈને આ કથાઓ છે, એટલા માટે થઈને આ સત્સંગ સત્રો છે. અને તેથી હું તો કયા કરું કે આઈ ડોન્ટ ટેક ધીસ કથા એઝ અ રિલિજિયસ એક્ટિવિટી ઓનલી. યસ, ઇટ ઇઝ, but it is not only a religious activity, it's an educational program for 7 days. આ માસ એજ્યુકેશન માટેની એનું મીડિયા છે, એનું માધ્યમ છે. આ સ્કૂલ અમારે 7 જ દિવસની હોય, હંગામી સ્કૂલ હોય, અને અહીંયા 3.5-4 કલાકનો પીરિયડ. અહીંયા 50-55 નહીં, 5,000, 15,000, 35,000 માણસો બેઠા હોય અમારા ક્લાસરૂમમાં.
અને અહીંયા શીખવાડ્યા પછી પરીક્ષા તો અમારે લેવાની નથી હોતી, પરીક્ષા પછી સંસાર લેશે. અને એ પરીક્ષામાં તમે પાસ થશો કે ના પાસ એ તો તમારા ઉપર આધાર છે. તમને હરખી રીતે શીખવાડ્યું, તમને સમજાવ્યું કે શું કરાય શું ન કરાય. જ્યાં જ્યાં ન સમજાય ત્યાં જરૂર પૂછાયું હોય ત્યારે એને સમજાવવાની કોશિશ થાય. પણ પછી એ જીવનમાં જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ સંસાર પરીક્ષા કરે છે, ક્ષણે ક્ષણે પરીક્ષા કરે છે. અને પરીક્ષામાં આપણે પાસ થવાનું હોય છે. વિપરીત સંજોગો પણ આવશે, પણ એ સમયે શું તમે તમારી નીતિને ટકાવી રાખો છો? તમે સત્યનો માર્ગ ચૂક્યા નહીં. સામેવાળાએ ઉશ્કેર્યા છતાં પણ જો તમે તમારી વાણીનો સંયમ ન ગુમાવ્યો, વિપરીત પરિસ્થિતિમાં પણ તમારું મન ડગ્યું નહીં. હા, વિપત પડે તો એ વણસે નહીં પાનબાઈ. મેરું તો ડગે જેના મનડા ડગે નહીં પાનબાઈ. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપતિ પડે તો એ વણસે નહીં પાનબાઈ. સોઈ મારા હરિજનના પ્રમાણ. મેરું તો ડગે પણ છતાં જેના મનડા ડગે નહીં પાનબાઈ. ટીવી ચેનલ્સ અને હવે તો એના કરતાં વધારે આ સેલ ફોન. ટીવીની સામે તો તમે કદાચ થોડા સમય જ બેસી શકો, પણ આ જે પતીકું છે એ હંમેશા તમારી હારે. કદાચ 20 વર્ષ પછી ઇનબિલ્ટ સેલફોન ના આવે તો સારું, કે એવી રીતે જન્મ્યાની હારોહાર તમારે આમ અંદર કેમ ઓલા વાલ નથી મૂકી દેતા. હવે મેં સાંભળ્યું કે અમુક ઓલા મશીન એવા મુકાઈ જાય છે કે એ સુગર માપી લે, એ બીપી માપી લે, અંદર જ અંદર ફિટ કરી દીધું. ખાલી આમ એના ઉપર ટેલિફોન ધરે ને ત્યાં તો આવી જાય બધું, કે તમારું બ્લડ સુગર આટલી છે આ સમયે, તમારું બીપી આટલું છે. એમ માણસના મગજમાં જ કંઈક એવી ચીપ ફિટ કરી દેશે કે અંદર જ ઘંટડી આવશે કે વિમલજીનો ફોન આવે છે. સીધું ક્યાંક આમ કાનને મરડવાનું, પછી હલો, હા વિમલજી બોલો બોલો. આજુબાજુ જોવાવાળાને આમ થાય કોની હારે વાતું કરે. ટેલિવિઝન ચેનલ્સ આટલી છે, આ સેલ ફોન, અને એ બધાને કારણે હવે આવું બધું સાંભળવાનું તમને સતત મળ્યા કરે. કારણ કે સારા વિચારોનો મારો પણ બહુ, હમણાં આપણે ઓલા તળ ખારા થતા જાય છે ને, તો સાંદીપની બાજુમાં આપણે ઊંડા જઈએ એટલે પછી ખારું પાણી આવે. માણસ ત્યાં રોજ અમારે ભેગું થાય 2,500, 2,000 છોકરા ભણે, એમાં 500 તો રહેવાવાળા, અને આટલા પાછા સેંકડો લોકો, અને ઉત્સવ હોય ત્યારે હજારો લોકો હરિમંદિરમાં દર્શને આવે. પાણી તો જોઈએ ને. આમ તળમાં ખારું પાણી છે, પછી બધી વ્યવસ્થાઓ કરીએ છીએ. પણ વાત એ થઈ એમાં ચર્ચામાં કે એકવાર આપણે પાણી ખેંચી લીધા ધરતીમાંથી, અને પછી પાણી ખારા થઈ ગયા જો, તો એ ખારા પાણીને ધક્કો મારવા માટે મીઠા પાણીને 40% કરતાં વધારે મહેનત કરવી પડે. એકવાર ખારા થઈ ગયા પછી એને પાછું મીઠું કરવામાં તમારે 40% વધારે મહેનત કરવી પડે. અમે એટલો બધો કચરો મગજમાં ભરાણો છે, ત્યારે આવી કથાઓએ વધારે મહેનત કરવી પડે.
સારું છે કે ટીવી છે તો ટીવીના માધ્યમથી પણ કથા તમારા ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. સેલ ફોન છે તો એના માધ્યમથી પણ આ સારા વિચારો કથાઓ તમારા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. અને ઘૂસવાનો પ્રયાસ કથા ન કરે, કારણ કે ઘૂસવાની વાત તો અમારા કૃષ્ણે પણ કરી. ગોપીના ઘરમાં ઘૂસે અને ઘરમાં ઘૂસીને એના ઘરનું માખણ ખાય ચોરીને. એમાં કથા પણ તમારા મનને થોડી વાર માટે ચોરી લે. કાંઈક એવું આવી જાય તમારા સેલફોનમાં કે નોટિફિકેશન આવ્યું, શું છે, તરત જો ગો પોરબંદરમાં આજથી કથા શરૂ થઈ. જેટલો સમય હોય એટલો માણસ એના ઉપર કે શુભ ચેનલ ઉપર લાઈવ છે, સંસ્કાર ઉપર બીજા દિવસથી વન ડે ડિલે બેઝ ઉપર આવવાની છે. અને આ સોશિયલ મીડિયા ઉપર લાઈવ છે, જ્યાં હોઈએ ત્યાં એનો લાભ લઈ શકીએ છીએ. આ એક જાતની કનૈયાવાળી ઘૂસણખોરી છે. તમારા સુધી ગમે એમ કરીને પોગવું છે, કારણ કે વધારે ચાલી ઘણી વધારે મહેનત કરવી પડશે. બોલો, જે કચરો અંદર ઘૂસી ગયો છે ને, જે ભાવના બગડી, જે વિચારો આપણા દૂષિત થયા, એને હરખું કરવા માટે થઈ આ લડાઈ છે. ખૂબ મહેનત કરવી પડશે. આપણી દેશી સંતવાણી, આપણે અહીંયા તો માલદેવ બાપા રાણા, લીરબાઈમાં, આ કમ્યુનિટીના એક એક જે દિવ્ય પુરુષો થયા એનું પણ સ્મરણ કરતા રહ્યા છીએ. ઉતિયાઈ જ્યારે એની બાજુમાં હું બેઠો હતો અને એની વાતો સાંભળતો, અને સોનલમાં ગઢડે આપણી જૂની દેશી સંતવાણી, એમાં આ લડાઈની વાત કરી. અહીંયા હાથમાં ઢાલ ને તલવાર લઈને પટાબાજી કરીને આપણા મેર સમાજના ભાઈઓએ થાવ તૈયાર, છીલ બરછી બાંધો તમે હથિયાર, સંતો ભાઈ એ જી છીલ બરછી બાંધો. રાણાભાઈ મજાની વાત કરી તમે લોકો. હું આફ્રિકામાં જાઉં તો આફ્રિકામાં મેર કમ્યુનિટીના ભાઈઓની પાસેથી આ મને મણિયારો ત્યાં કથામાં જોવા મળે. લંડનમાં તો લંડનની કથામાં પણ મેર રાસ દીકરીઓએ પણ અને ત્યાંની મેર કમ્યુનિટીના ભાઈઓએ પણ ત્યાં આવીને લેસ્ટરની કથામાં પ્રસ્તુતિ કરી. એક જણો મને પૂછતો હતો કે ધીસ ઇઝ વેરી ડેન્જરસ. કેમ? કોઈને વાગી જાય, યુ નો. આ જે લોકો આ સ્વોર્ડને આમ તેમ કરે છે એ કોઈને વાગી જઈ શકે. મતલબ નો વાગે ભાઈ, આને બધાને પ્રેક્ટિસ છે. તું આટલો દૂર બેઠો તો તને વાગી કે આવું ન કરાય. તો આમ નિરાદલીનો અને એને બરાબર જો, એકદમ પ્રેમથી એને એન્જોય કર. અને એ જોવાની આવવાના હાકલા પડકારા અને એનો વીર રસ જે દેખાય એને તું જો ઊભા કરી દે, એવો આ રાસ છે આપણો મેરનો. છીલ બરછી બાંધો તમે હથિયાર, સંતો ભાઈ એ જી છીલ બરછી બાંધો તમે હથિયાર. ભાઈ રે માહલાથી તમે યુદ્ધ લડો, ભાઈ રે માહલાથી તમે યુદ્ધ લડો. અજરા જરિયાન જાય સંતો ભાઈ એ જ અજરા કાંઈ જરિયાન જાય. થોડે રે સંતો સાધક્યો એ જી થોડે રે સંતો સાધક્યો હો જી.
સમજીને એમાં પાવ ભરો એ જ સમજીને એમાં પાવ ભરો. આ કળિયુગ કાંટાની વાડ છે ને એમાં આપણે ચાલવાનું છે, જીવનની જાત્રા કરવાની છે, ઉઘાડે પગે ચાલવાનું છે. સમજીને પગલા મૂકો, કઈ કાંટા ન વાગે. ચડવું છે મેરુડે આસમાન, ચડવું છે મેરુડે આસમાન, સાધુ ભાઈ એ જ ચડવું છે કાંઈ મેરુડે આસમાન. પણ આડાને અવળા રે એમાં વાંક ઘણા, એ જી આડાને અવળા રે અને એટલા માટે ભૂમિ આલે જોને સંગાથ મુજા બેલીડા. ભૂમિયા હશે તો ભૂમ બતાવશે, નાગરિયો બેડલો નાગરિયો. આપણે ત્યાં ડાયરાઓમાં સંતવાણીમાં ગવાતી આ બધી વાણી ગામડાના ભક્તોની આ અનુભૂતિ. એને સંસ્કૃત ભલે નહોતું આવડતું પણ કેવી મજાની અદ્ભુત વાતો લખી એમણે. તો આ કલિકાલમાં કોઈક રીતે કરુણાપૂર્વક કથાનો આપણા જીવનમાં પ્રવેશ થાય. પ્રભુની અત્યંત કૃપા છે. આપણે સૌભાગ્યશાળી છીએ. આ 7 દિવસીય સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે. આવો, જેની કૃપાથી આ સત્સંગ પ્રાપ્ત થયો એ ભગવાન દ્વારકાધીશને, કાળિયા ઠાકરને, કૃષ્ણ કાનુડાને આપણે બધાએ ઓવારણા લઈએ, એને વંદન કરીએ. આપણે સૌ